નમસ્કાર મિત્રો, ધોરણ 9 12મો પાઠ ભારતીય લોકશાહી, જેમાં આજે આપણે ચોથો લેક્ચર કે જેમાં લોકશાહીના પ્રકાર અને લોકશાહીમાં ચૂંટણી તંત્ર બે વસ્તુ આજે આપણે જોવાની છે. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે લોકમત ઘડતરના માધ્યમોની વાત કરેલી કે લોકમત ઘડવામાં જે બે માધ્યમો બહુ મહત્ત્વના છે, એક મુદ્રિત માધ્યમ અને બીજું વીજાણુ માધ્યમ. એના સવાલ જવાબને પણ તમે લખ્યું જ હશે અને જે રીતે લેક્ચર જુઓ એ પ્રમાણે લેસન પણ એ દિવસે હોમવર્ક કરી દેવાનું, તો પાછળથી પ્રોબ્લેમ ના આવે. અને ફેબ્રુઆરી મહિનામાં જે પરીક્ષા છે એનો સિલેબસ પણ આપી દીધો છે, તો એ પ્રમાણે તૈયારી કરવાની છે. તો આપણે જે વાત કરીએ છીએ લોકશાહીના પ્રકાર. વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. સમગ્ર વિશ્વના દેશોની વાત કરીએ તો 200 જેટલા દેશો છે, જેમાં 56 દેશ લોકશાહી ધરાવે છે. 200 દેશોમાંથી 56 દેશ લોકશાહી ધરાવે છે અને 27-28% આપણે ગણતરી કરી શકીએ 200માંથી 56 દેશ એટલે. અને મિત્રો, કહેવાય કે 7 અબજની વસ્તી જે છે એમાં દર ત્રીજો વ્યક્તિ જે તાનાશાહી, જે સરમુખત્યારશાહી કહેવાય કે કોઈના નીચે દબાયેલો હોય, એવો દર ત્રીજો વ્યક્તિ વિશ્વમાં છે. અને સૌથી વધારે તાનાશાહીનો ભોગ એમ કે ચીનના નાગરિકો બને છે, કારણ કે ચીનની વસ્તી વધુ છે અને ત્યાં સામ્યવાદ છે. ટૂંકમાં વિશ્વમાં બધા જ દેશો લોકશાહીમાં નથી, પણ 56 દેશો જે લોકશાહી ધરાવે છે. તો લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, એટલે કે સંસદને જવાબદાર છે લોકશાહીમાં જે કંઈક શાસન કરતા છે તે. અને અમેરિકા જેવા દેશોમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે, એટલે ત્યાં પ્રમુખની ચૂંટણી થાય. આપણે ત્યાં જે વડાપ્રધાન માટે જે પક્ષ છે એ ચૂંટણી લડે ને એમાંથી જે પક્ષમાં વધારે બેઠક મળે એમાંથી વડાપ્રધાનને બનાવવામાં આવે. અને વડાપ્રધાનને બનાવવામાં આવે તેમાં એ લોકો નક્કી કરે કોને વડાપ્રધાન બનાવવું. જ્યારે અમેરિકા જેવા દેશમાં લોકો નક્કી કરે, કારણ કે પ્રમુખ માટે ઊભા રહી અને એને મત આપવામાં આવે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી બે મુખ્ય પ્રકાર જે આપણે આ પાઠમાં આજે જોવાના છે. તો મિત્રો, સંસદીય લોકશાહી. આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, આગળ આપણે ભણી જ ગયેલા છે, સાંભળજો. જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. સાંભળજો, સંસદીય જે લોકશાહી છે એમાં આપણે પક્ષ અને પક્ષના જે નેતાઓ છે, જે જ્યાં ઊભા રહેલા હોય એ પ્રમાણે લોકસભાની બેઠકો દ્વારા આપણે મત આપીએ અને એમાંથી જે ચૂંટાઈને આવે છે એમાંથી એ લોકો વડાપ્રધાન તરીકે કોઈકની નિમણૂક કરે છે. અને જે રાષ્ટ્રપ્રમુખ છે એ ઔપચારિક રીતે વડાપ્રધાનને નિમે છે, એટલે કે નિમણૂક કરે છે. વડાપ્રધાન સરકારની રચના કરે, એટલે જે જીતેલો પક્ષ છે એમાંથી એક વ્યક્તિ વડાપ્રધાન બને અને એ વડાપ્રધાન છે પોતાના જે નેતાઓ છે જે ચૂંટાઈને આવેલા છે એમાંથી આ લોકો સરકારની રચના કરે છે અને અલગ અલગ ખાતાની ફાળવણી કરે છે. તો આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. અને જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય, જે સરકાર છે એ બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા પર રહી શકે છે. અને બહુમતી સભ્યો એટલે જેટલા ચૂંટાયેલા સભ્યો છે એ પક્ષમાંથી જો કેટલાક સભ્યો જો એમાંથી નીકળી જાય અને જો એ સભ્ય સંખ્યા ઓછી થઈ જાય તો એ સત્તા પર રહી શકતા નથી. તો ટૂંકમાં 545 બેઠક છે, એમાંથી અડધી 50%, અને 50% એટલે 500 ના 250 અને 45, 545
એટલે 22-23 આપણે ગણીએ તો 273 જેટલા સભ્યો જે પક્ષ હોય એના એટલા સભ્યો હોય છે કે જે સરકાર ચલાવે છે. તો આ રીતે લોકસભામાં બહુમતી સભ્યોને વિશ્વાસ ધરાવતા હોય ત્યાં સુધી એ સત્તા પર રહી શકે છે. અને આગળ ભણી ગયા છે કે જે વડાપ્રધાન છે એ 5 વર્ષ માટે સરકાર ચલાવે છે અને 5 વર્ષ પછી ફરી પાછી ચૂંટણી આવે છે. એમાં એ પક્ષને વધારે બેઠક મળશે તો એ ફરી પાછા સત્તા પર આવશે, નહીં તો બીજી કોઈક પક્ષ કે જે સરકાર બનાવી શકે. એટલે કે ટૂંકમાં જે પક્ષની સંખ્યા વધુ છે ચૂંટણીમાં જીતનાર તો એ સત્તા પર આવી શકે છે. પ્રમુખીય લોકશાહી એ પણ લોકશાહીનો જે પ્રકાર છે અને પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થામાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. અત્યારે જે ચૂંટણી ગઈ ટ્રમ્પ વિરુદ્ધ એમાં ટ્રમ્પની હાર થઈ તો લોકો સીધા પ્રમુખને ચૂંટે છે અને પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા પર રહી શકે છે. અને અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. તો એ પણ એક લોકશાહીનો જ પ્રકાર છે અને કુલ દેશો જે છે લોકશાહીવાળા એ અત્યારે હાલમાં 56 દેશો છે. તો લોકશાહીના મુખ્ય પ્રકાર 2 છે. કોઈ પ્રશ્ન આવે તો યાદ રાખવાનું, એક સંસદીય લોકશાહી અને બીજું પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહીમાં આપણે ભારત યાદ રાખવાનું અને પ્રમુખીય લોકશાહીનું ઉદાહરણ કે પૂછે તો આપણે અમેરિકા યાદ રાખવાનું. મિત્રો આગળ જુઓ. લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે, કારણ કે વિશ્વમાં બીજા નંબરની વસ્તી આપણા ભારતની છે. એટલે સૌથી વધુ મતદાર ધરાવતા દેશમાં કોનો સમાવેશ થાય એમાં ચીન આવે, ભારત આવે, રશિયા, અમેરિકા આવા કોઈક ઓપ્શન આવે તો યાદ રાખજો કે ભારત, કારણ કે લોકશાહીમાં સૌથી વધુ વસ્તીમાં ભારત છે. ચીનમાં વસ્તી વધુ છે પણ એ સામ્યવાદ છે. એટલે આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ છે. અને આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ જે કંઈક કામ આપેલું છે એ આપેલું છે ચૂંટણી પંચ. તો ચૂંટણી પંચ છે એ શું કરે છે? ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય શું છે? તો ચૂંટણીનું સંચાલન, નિયમન, નિરીક્ષણ આ બધું ચૂંટણી પંચ કરે છે. આગળ જોજો. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ જે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ચૂંટણી પંચ છે એ કોઈ એક પક્ષનો નથી, એના માટે બધા પક્ષ સરખા છે. એટલે એ જો નિષ્પક્ષ હશે તો દેશમાં જે ચૂંટણી જે છે એ પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ શકે. તો ચૂંટણી પંચને એક અલગ સત્તા પણ આપી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે અને આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટેની બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. તો ચૂંટણી જે પંચ છે એમાં મુખ્ય છે ચૂંટણી કમિશનર કે જે સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું સંચાલન, નિયમન, નિરીક્ષણ એટલે કે ટૂંકમાં ચૂંટણી થવાની હોય ત્યાંથી લઈને જે ઉમેદવાર છે એને જ વિજેતા જાહેર કરવા સુધીની જે કામગીરી છે બધી જ ચૂંટણી પંચ દ્વારા થાય છે. અને ચૂંટણી પંચના અંદર મુખ્ય છે ચૂંટણી કમિશનર, એ મુખ્ય છે. તો ચૂંટણી કમિશનરની નિમણૂક, એમની નોકરીની શરત અને હોદ્દા પરથી દૂર કરવા, મુક્ત કરવા માટે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. અને સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જે જવાબદારી છે એ કોને આપવામાં આવી છે? ચૂંટણી પંચને. તો સંસદના અંદર જે ચૂંટણી છે લોકસભાની, રાજ્યસભા, લોકસભા રાજ્યસભા એ સંસદમાં આવશે. પછી રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી છે દરેક રાજ્યોમાં જે થતી હોય, પછી કેટલાક રાજ્યો વિધાન પરિષદ પણ ધરાવે તો એની ચૂંટણી પણ ચૂંટણી પંચ દ્વારા થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણી અને ઉપરાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણી એના માટે ચૂંટણી પંચ
એ સમગ્ર જવાબદારી અદા કરે છે. એટલે કે એ લોકોના અંડરમાં જ આ બધી ચૂંટણી થાય છે, ચૂંટણી પંચના અંડરમાં. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે, અને ગુપ્ત મતદાન એટલે તમને ખબર જ છે કે જે વ્યક્તિ મત આપે એ બીજાને ખબર પડતી નથી, એ રીતે મત આપવામાં આવે છે. એટલે ગુપ્ત મતદાનની પદ્ધતિ દ્વારા ચૂંટણી થાય છે. અને વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરવામાં આવે છે. એ પણ તમને ખબર જ છે કે લોકસભાની જે મુદત છે 5 વર્ષની છે, અને રાજ્યસભા 6 વર્ષની મુદત છે. દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થાય એ રાજ્યસભામાં આવશે, પણ સંસદમાં જે 5 વર્ષની મુદત પૂર્ણ થાય લોકસભાની, ત્યારે તેનું વિસર્જન કરીને ફરી પાછી ચૂંટણી કરવામાં આવે છે. એ જ રીતે વિધાનસભાની જે મુદત છે એ પણ એ રીતે 5 વર્ષની જ હોય છે. કોઈ નેતાનું અવસાન થાય કે એ રાજીનામું આપે તો એની બેઠક જે છે એ ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહેવામાં આવે છે. તો આ પરીક્ષામાં પૂછાય છે, પેટા ચૂંટણી કોને કહેવાય, પેટા ચૂંટણી કોને કહેવામાં આવે. તો યાદ રાખવાનું કે કોઈક નેતાનું અવસાન થાય કે રાજીનામું આપે અને એની જે બેઠક ખાલી પડે એને ભરવા માટે જે ચૂંટણી થાય એને નામ આપેલું છે પેટા ચૂંટણી. ચૂંટણીની તારીખોની જાહેરાત. ઉમેદવારી પત્ર ભરવાથી લઈને તેની ચકાસણી. જો ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવે એ પણ ચૂંટણી પંચ જ કરે. ઉમેદવારી પત્ર ભરવામાં આવે, જે ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લેવાનો હોય તો એણે ઉમેદવારી પત્ર ભરવા પડે. તે ઉમેદવારી પત્રને ચકાસવું, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનું. એક જ કોઈ વિસ્તાર છે એમાં 2-3 જણા ઊભા રહેલા હોય એક જ પક્ષમાંથી, તો એ લોકો શું કરશે, કોઈ એકને જ બનાવશે, નહીં તો મત બધા વેચાઈ જાય. તો એ ઉમેદવારી પત્ર જો ખેંચવું હોય કે ભાઈ ચલો એક વ્યક્તિને તક આપો, બીજાને અત્યારે નથી આપવું, તો એ ઉમેદવારી પત્ર ભરેલું હોય તેને પાછું ખેંચવાની તારીખ. ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, કે જેટલા ઉમેદવારો ઊભા રહેવાના છે એની યાદી આપે છે. ચૂંટણી પ્રતીક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો. ચૂંટણી પ્રતીક જે તે સિમ્બોલ કહેવાય ચૂંટણીનું, જેમ કે કોંગ્રેસ છે તો એનું જે હાથ છે પંજો, તો એનું પ્રતીક કહેવાય. ભાજપ છે તો એનું કમળ, તો એનું પ્રતીક કહેવાય. તો આવા જે કોઈક પક્ષ છે, કોઈક નવો આવે ચૂંટણીમાં ઊભો રહેતો હોય તો એને જે પ્રતીક છે એ ફાળવવાનું કામ પણ ચૂંટણી પંચનું છે. તો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવા ઘણા બધા કાર્યો આવે છે. અને ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ, સાંભળજો, ચૂંટણીની જે દિવસે તારીખ જાહેર થાય એ દિવસથી આચારસંહિતા લાગુ પડે છે. અને આચારસંહિતા એટલે અમુક એવા જે સરકારી જે કામ છે જે સરકાર કરતી હોય તો એને તે સમયે નવા કામો જે છે એ કરી શકાતા નથી. જે ચાલુ કામ છે એ પૂરા થાય પણ નવા કામો જે છે એ થઈ શકતા નથી. તો એ આચારસંહિતા છે. અને એ આચારસંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જે જાહેરાતો પણ થઈ શકતી નથી. નહીં તો 5 વર્ષ સુધીની જે સરકાર છે અને સરકારનું કાર્ય બરાબર ન હોય અને જ્યારે ચૂંટણી આવવાની હોય અને ચૂંટણીની તારીખ નક્કી થાય ને પછી નવા જો લાભકારી જાહેરાતો કરે તો એનાથી લોકો કદાચ એના તરફ ફરી પાછા આકર્ષાઈ જાય. એટલે આવું ન થાય એ માટે આચારસંહિતા દરમિયાન જે તે સરકાર સત્તા પર હોય તે કોઈ લાભકારી જાહેરાતો કરી શકતા નથી, કોઈ નવા કાર્યો કે નવા કામ પણ કરી શકતા નથી. તો આ રીતે આચારસંહિતા જે છે એ લાગુ પડે છે. ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થાય ત્યારથી શું લાગુ પડે, આવો કોઈ પ્રશ્ન આવે તો યાદ રાખજો કે ચૂંટણીની તારીખ નક્કી થાય એ સમયથી આચારસંહિતા લાગુ પડે છે, કે જેમાં કોઈ એવા નિર્ણયો કે લાભકારી જાહેરાતો કે કોઈ નવા કાર્યો થઈ શકતા નથી. ચૂંટણી પહેલાં ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. અને આ ચૂંટણી ઢંઢેરો એટલે જાહેરાત. ઢંઢેરાનો અર્થ યાદ રાખવાનો આપણે
એવી બધી નવી નવી જાહેરાતો કે અમે જો સત્તા પર આવશું તો આ કરીશું તે કરીશું, આને અમે સસ્તું બનાવીશું, અને આવા જે કંઈક આ લોકો વચનો આપે છે એને કહેવાય ચૂંટણી ઢંઢેરો. તો આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ, વિદેશ નીતિ, સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજના ઉપરાંત જે સમસ્યા છે એના નિરાકરણ માટે પોતાનું જે વલણ છે એ જે તે પક્ષ સ્પષ્ટ કરે છે, જેને કહેવામાં આવે છે ચૂંટણી ઢંઢેરો, એટલે કે ચૂંટણીની જાહેરાત. ચૂંટણી ઢંઢેરો એટલે ચૂંટણીની જાહેરાત. અને એ પછી જ્યારે જીતે ત્યારે પૂરે કરે કે ન કરે એ સરકાર પર છે, પણ લોકોને આકર્ષવા માટે નવી નવી જાહેરાતો જે તે પક્ષ ચૂંટણીના સમયે કરતા હોય છે. તો આ રીતની આપણી જે લોકશાહીમાં ચૂંટણી થાય છે, અને ચૂંટણીનું સમગ્ર કાર્ય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે આજે પાઠને અટકાવીએ, અને આના પછીનો જે લેક્ચર હશે 5મો લેક્ચર, જેમાં આપણે પાઠને પૂરો કરવાના છે. એટલે જે કંઈક અભ્યાસક્રમ છે એ પ્રમાણે વ્યવસ્થિત આયોજન કરીને કામ કરજો, અને જે કંઈક હોમવર્ક ને બધું પણ વ્યવસ્થિત કરજો, અને સાથે સાથે લખવાની પ્રેક્ટિસ પણ પાડજો. તો પરીક્ષામાં વાંધો આવશે નહીં. તો ઓલ ધ બેસ્ટ. ઘરે રહેવો, સુરક્ષિત રહેજો.